પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેબી જાદવ તથા એમએચ શિણોલ સાહેબનાઓએ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમને પકડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ તે મુજબ એએસઆઈ નિલેશભાઈ ભટ્ટ, અનિરુદ્ધસિંહ રાઠોડ, પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રકુમાર રાવલ, શક્તિસિંહ ગઢવી, પોલીસ કોન્સ્ટેબલ ભરત ગઢવી તથા જીવરાજ ગઢવીનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ત્રિમંદિર પાસે પહોંચતા નિલેશભાઈ ભટ્ટ અને જીવરાજ ગઢવીનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળી કે પ્રીત નારાયણ જોગી રહેવાસી રાજકોટ સમાજવાડી પાસે સરપટ નાકા ભુજવાળો તેના મળતિયા સાથે હાલ એરપોર્ટ રિંગ રોડ પર ખારી નદી 4 રસ્તા પાસે એક મહિન્દ્રા કંપનીની થાર ગાડી રજિસ્ટ્રેશન નંબર GJ01WF 93 વાળી 4વ્હીલરમાં બેઠેલો છે અને મોબાઈલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તેમજ વોટ્સઅપ એપ્લિકેશનમાં ખોટા નામે ફેક આઈડી બનાવી આઈડીમાં તથા ગ્રુપ બનાવી તેના ભારતીય ચલણી નોટનો વિડીયો બનાવી અલગ અલગ પેટીમાં ભારતીય ચલણી નોટના બંડલ બતાવી 3 લાખના બદલામાં 10 લાખ આપવા તથા સસ્તા સોનાના બિસ્કિટ આપવા સંબંધીના વિડીયો લોકોને લલચાવવા અને લોભામણા વિડીયો બનાવી તે વિડીયો મારફતે વિવિધ લોકો સાથે સંપર્ક સાધી લાભ મેળવવાના બહાને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરે છે અને તેના વિશ્વાસમાં આવેલ લોકો પાસેથી નાણાં પડાવી આર્થિક લાભ મેળવે છે તેમજ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેના કબજામાં તે મતલબનો મુદ્દામાલ પણ પડ્યો છે, જે આધારે વર્કઆઉટ કરી તપાસ કરતા 3 ઇસમ ઇસ્માઇલ કાસમ સમા, રસીદ આમદ સમા અને પ્રીત નારાયણ જોગીનાઓ મળી આવેલ અને તેની પાસેથી મળી આવેલ મોબાઈલમાં ઉમેશ ચૌહાણ નામની ફેસબુક આઈડી ચાલુ હોય અને આ આઈડીમાં સોનાના બિસ્કિટ સસ્તા ભાવે આપવાની લાલચ તથા ભારતીય ચલણી નોટના ફોટો પોસ્ટ કરી જેના કેપ્શનમાં 3 લાખ કા 10 લાખ ડિલિવરી લખેલ અને સોનાના બિસ્કિટના વિડીયો બનાવી તે સોશિયલ મીડિયા એપ્લિકેશનમાં અપલોડ કરી અને ભારતીય ચલણી નોટના વિડીયો છેતરપિંડી કરવાના ઈરાદે શેર કરેલ જે બાબતે પૂછતા મજકૂર ઇસમે જણાવ્યું કે અમે સામાવાળા લોકોને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરવાના ઈરાદે ફેસબુકમાં બજાર ભાવ કરતાં સસ્તું સોનું આપવાની લોભામણી જાહેરાત તથા 3 લાખ કા 10 લાખ નકલી નોટ આપવાના જાહેરાતવાળા ફોટોઝ તથા વિડીયો સોશિયલ મીડિયા પર મૂકી લોકો સાથે છેતરપિંડી કરી રૂપિયા પડાવતો હોવાની હકીકત જણાવી છે, જેથી આ ઇસમે ખોટા ફેસબુક એકાઉન્ટ ઉમેશ ચૌહાણ નામની આઈડી પર લોકોને વિશ્વાસમાં લઈ બજાર ભાવ કરતાં સસ્તું સોનું આપવાની લોભામણી જાહેરાત તથા 3 લાખ કા 10 લાખ નકલી નોટ આપવાના જાહેરાતવાળા ફોટોઝ તથા વિડીયો મૂકી લોકો સાથે સંપર્ક કેળવી લલચાવી છેતરપિંડીથી વિશ્વાસઘાત કરી રૂપિયા પડાવવાની કોશિશ કરી ગુનો કરેલ હોય, જેથી તેના વિરુદ્ધમાં ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાર્યવાહી કરી ગુનો નોંધવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી ઇસ્માઇલ કાસમ સમા, રસીદ આમદ સમા અને પ્રીત નારાયણ જોગી છે અને વોન્ટેડ આરોપી ઓસમાણ ઉર્ફે ટાર્ઝન ઉમર સમા છે. કબજે કરવામાં આવેલ મુદ્દામાલમાં 20,000ની કિંમતના 4 મોબાઈલ ફોન, થાર ગાડી કિંમત ₹10 લાખ, ભારતીય ચલણના ₹500 દરની નોટના બંડલની ઉપરના તથા નીચેના ભાગે એક સાચી ભારતીય ચલણની કુલ 10 નોટ કિંમત ₹5,000 અને મનોરંજન બેંક ઓફ ઇન્ડિયા લખેલ 500ની નોટના 5 બંડલ કિંમત ₹0 એમ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા.